રત્ન જડિત ઘડો એની ચમક એવી હોય, સંપત્તિ છે ભાઈ, સંપત્તિની ચમક હોય છે. અને સંપત્તિની ચમક એટલે સાહિત્યકારો કહે છે, ભગત બાપા એમ બોલતા કે રૂપિયાનો સિક્કો પગ નીચે દબાવો તો કપાળમાં ઝબકારા થાય. આમ કહેવામાં આવતું. જો કે કઈ લક્ષ્મીની ચમક ઓછી નથી હોતી. એ ખિસ્સામાં પડી હોય ને તોય લાઇટિંગ અહીંયા મોઢા ઉપર દેતું હોય, પડી હોય પાકીટમાં, પણ એ લાઇટ અહીંયા જગારા અહીંયા મારતું હોય. જો એનું કારણ શું? તો લક્ષ્મી છે ભાઈ, લક્ષ્મીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું. એક ઓલો ગ્રહસ્થ આવીને સાધુને કહે છે, સાધુ બાપુ કે અમારા ઘરમાં એક ઉંદેડી છે ને, એ અડધી દિવાલ સુધી કૂદી જાય, દિવાલ ને દિવાલ ટપી જાય. સાધુ હૈસા રહેવા દે, ઉંદેડી કઈ આમ થોડું કરે, તો આવીને જુઓ મારા ઘરમાં. કે ખરેખર સાધુ એના ઘરમાં જઈને જુએ છે તો ઉંદેડી દરમાંથી નીકળે, સડસડાટ કરે, અને આટલી તો આનાથી થોડી નાની એ વચ્ચે એમ દિવાલ, એ દિવાલ આમ ફટ દઈને ટપીને રસોડામાં જાય, પાછી આવે. સાધુ નવાઈ લાગી, ઉંદેડીમાં આટલી શક્તિ. એકાએક એને વિચાર આવ્યો ને પોતાનું ચીપી ઓલા ભગત ના આપીઓ કે એનું દર છે ને ખોદી નાખશે. એ દર ને ખોદ્યું તો એમાંથી સંપત્તિના ચરો નીકળ્યા. ત્યારે સાધુ હસીને કહે છે, ઉંદેડી નથી કૂદતી, આ ચરુ એનામાં ચરુ ઠેકડા મરાવતો હતો. જો કે દર નીચે ચરુ દાટ્યા હતા તો ઉંદેડી કૂદકા મારતી હતી. તો માણસ કૂદકા મારે એમાં કઈ મોટી વાત? સંપત્તિ છે ભાઈ, એ સંપત્તિનો પ્રભાવ બતાવે જ છે. સ્વર્ગનો રાજા ઇન્દ્ર આ રીતથી ઘડો હાથમાં લઈ અને સભાની વચ્ચોવચ્ચ ચાલવા લાગ્યો. માણસોએ રસ્તો આપી દીધો કે જવા દો ભાઈ એને. અને બધાની વચમાં ઇન્દ્ર ઘડો લઈ સુખદેવજી કથા વાંચતા હતા, બાજુમાં આવીને ઉભો રહી ગયો. કથા સુખદેવજી તો એવા મહાપુરુષ, પોતાની મસ્તીમાં કથા વાંચવા વાળા, કોણ બેઠા કોણ ન બેઠા તો એને કોઈ સાથે મતલબ નહીં. પણ આમ કથા વાંચતા વાંચતા નજર ગઈ, ઓહો ઇન્દ્ર મહારાજ પધાર્યા. એટલે હસીને કહે છે, આવો મહારાજ બિરાજો, આપે બિરાજો. આમે યજ્ઞમાં એવો નિયમ હોય છે કે દેવતાઓના સ્થાપન કરવા પડે. સુખદેવજી હસીને કહે છે કે અહીંયા ક્યાં ચોખા નહીં કે ઘઉંની ઢગલીઓ કરીને તમને બેસાડવા. આ સારું થયું કે તમે પ્રત્યક્ષ બધા આવી ગયા, ઓલા તો ફોટા મૂર્તિ મૂકવી પડત. તમે પ્રત્યક્ષ પધારી હશો, યજ્ઞમાં તમારું સ્વાગત છે, બેસો. ઇન્દ્રએ ના પડી કે અમે અહીંયા બેસવા માટે નથી આવ્યા. મેં તો સાંભળ્યું છે મહારાજ કે આજથી 7મે દિવસે તમારા યજમાન પરીક્ષિત રાજાને તક્ષક નાગદંશ આપશે, એનું મૃત્યુ થવાનું છે. આ ઘડામાં અમૃત લઈને આવ્યા છીએ, આ અમૃતમાંથી એક ઘૂંટડો અમૃત જો પરીક્ષિત રાજા પી લે, પછી ભલે ને 7 વાર આવીને તક્ષક એને કરડે, દંશ આપે, છતાં એનું મૃત્યુ ન થાય, એ અજર અમર બની જશે. આ શબ્દો સાંભળ્યા અને સુખદેવજી એકવાર તો પરીક્ષિત સામો જુએ છે, ભાગ્યશાળી છો ભાઈ તું, હજી કથાની શરૂઆત થઈ રહી છે અને તને અમૃત પીવાનો મોકો મળે છે, ચાલ પી લે અમૃત. સુખદેવજી બોલ્યા, પી લે અમૃત ચાલ. અને કોઈ સામાન્ય શ્રોતા હોય તો બિચારો મોઢું ધરીને બેસી જાય. પણ આ તો કાં તો પરીક્ષિત પાંડવોનું સંતાન, ભગવાન જેનો રથ પોતે ચલાવે, પ્રભુ પરબ્રહ્મ પરમાત્મા જેનો રથ ચલાવે. આપણે તે પદ ગવાય છે, સબસે ઊંચી પ્રેમ સગાઈ, એમાં આવે છે જો કે ભગવાને રથ ચલાવ્યો, પાર્થ કો રથ ચલાયો, ભૂલ ગઈ ઠકોરાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાન પોતાની ઠકોરાઈ ભૂલાઈ ગઈ. અને સાવ આપણે આજની ભાષાથી વાત કરીએ તો પરમાત્મા ભગવાન ડ્રાઈવર બની ગયા. એ રીતે ચાલ હું તારી લગામે પકડું. સારથી તો એકદમ સૌ એ પદ બતાવ્યું છે. આપણે બોલીએ ને ચોથા વર્ગનો કર્મચારી, આજની ભાષામાં કહીએ તો ચોથા વર્ગનો કર્મચારી સારથી. તો પરમાત્મા એ પાર્થ કો રથ હાક્યો, ભૂલ ગઈ ઠકુરાઈ. ભગવાન તો પરમાત્મા ગયા 14 ભુવનનો નાથ. એ અર્જુન, અને એ અર્જુનનો પોતરો છે પરીક્ષિત, કોઈ સામાન્ય વ્યક્તિ નતો. આ તો એક કલીનો થોડીક વાર દુસ્સંગ થયો અને ભૂલ કરી બેઠો. અને ભૂલ કરીને ભલે શ્રાપ લીધો, પણ શ્રાપે કેવો લીધો તો જેના નિવારણ એવું થયું કે એ ભાગવત આજ હજારો વર્ષ સુધી ગવાતો રહે છે. હજારો વર્ષ સુધી પરીક્ષિત રાજા થયા કરે છે. ભૂલે ભલે કરી, પણ છતાં એ ભૂલનું પણ એને એવું પ્રાયશ્ચિત કર્યું
સુખદેવજી બોલ્યા કે લે, તારે પીવું હોય તો પી લે, અજર અમર થઈ જાય છે રાજા. પરીક્ષિત ના પાડે છે કે મહારાજ, હું આ અમૃત પીતો લઉં, આપ આજ્ઞા કરો એટલે હું પી લઉં, પણ એક વાતનો જવાબ આપો, આ અમૃત પીવાથી હું અજર અમર બની જાઉં, પણ હું નિર્ભય બની શકું? મને અભયતા પ્રાપ્ત થશે? મારા મનમાં જે ભય છે કે આજથી 7મે દિવસે તક્ષક મને કરડશે, આ હૃદયમાં જે વિચાર ભય ચાલી રહ્યો છે, આ ભય નીકળી જશે? સુખદેવજીનો જવાબ છે કે નહીં રાજા, અમૃત પીવાથી અમરત્વની પ્રાપ્તિ થાય, અભયત્વની પ્રાપ્તિ નથી થતી. અને જો અભયત્વની પ્રાપ્તિ થતી હોત તો આ દેવતા કોઈ દિવસ ભગવાન પાસે દોડત જ નહીં. જરાક મુશ્કેલી પડે એટલે દેવતા દોડતા દોડતા પ્રભુના ચરણમાં આવી જાય, આપોઆપ સ્તુતિ ગાવા લાગે છે. ત્યાં સુખદેવજી સમજાવે છે કે એનામાં અમરત્વ છે, એનામાં અભયત્વ નથી. પણ તું ચિંતા ન કરતો રાજા, તું અમૃત પી લે, અમૃત પીધા પછી હું તને કથા પણ શ્રવણ કરાવું, તું અમર પણ બની જા અને અભય નિર્ભય પણ બની જા. એ વખતે ઇન્દ્રએ વિરોધ બતાવ્યો કે નહીં મહારાજ, પછી તમે એમ ન માનો કે અહીં બેસીને તમે કથા વાંચો, તમારે અહીં કથા નથી વાંચવાની, અમે તો એક જાતની અદલા બદલી કરવા આવ્યા છીએ કે આ અમૃત, ઘડામાં જે અમૃત છે પરીક્ષિત ભલે રાખી લેતા, અને એની પાસે એના ભાગ્યમાં એના ભાગનું જે આ કથારૂપી અમૃત છે એ તમે અમને આપજો. હવે તમારે અહીં બેસીને આ સામાન્ય આસન ઉપર બેસીને કથા વાંચવાની જરૂરત નથી, તમારા માટે સ્વર્ગમાં રત્ન જડિત સિંહાસન તૈયાર કર્યું, આપ ત્યાં બેસીને કથા વાંચજો મહારાજ. તમે શ્લોક ગાશો અને તમારી સાથે બધા ગંધર્વો પોતાનો રાગ લગાડશે. સુખદેવજી હસીને કહે છે, ઠીક, અદલા બદલી કરવા આવ્યો છો કેમ? જરા વિચાર તો કર, અદલા બદલી કેવી વસ્તુની કરવા આવ્યો અને કોની સાથે કરવા આવ્યો? સુખદેવજીના મુખમાંથી આ શ્લોક નીકળ્યો છે, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. ક્વ સુધા ક્વ કથા. સુધા એટલે અમૃત અને કથા એટલે ભગવત નામ. આ બંનેની તુલના કેવી છે? તો કે ક્વ કાચ ક્વ મણિર મહાન. એક કાચનો ટુકડો છે અને બીજો મણિ છે. બીજો તો મણિ કહેવાનો છે. કોઈ સામાન્ય વ્યક્તિ હોય જેને જીવનમાં કોઈ દિવસ કોઈ રત્ન જોયા નથી, કોઈ રત્ન હાથમાં લીધા નથી, એવા વ્યક્તિને તમે કોઈ ચમકતો કાચનો ટુકડો આપી દો અને બદલામાં એના હાથમાંથી કિંમતી વસ્તુ લઈ લ્યો તો આપી દઈએ, કેમ તો કે એના રત્નની પહેચાન નથી, ઓળખાણ નથી. પણ અહીંયા તો કહેવાનું છે કે આ બે તું બદલાવા ક્યાં આવ્યો? તો કે ઝવેરીના દીકરા પાસે આવ્યો. સુખદેવજી કહે છે, જરા વિચાર તો કર કે હું વ્યાસજીનું સંતાન છું, મને ખબર છે કાચનો ટુકડો શું છે અને સાચો હીરો શું છે. ઇન્દ્ર હવે સાંભળી લે કે આ બધાની વચમાં તમે પણ ચૂપચાપ આવીને જો ક્યાંક બેસી ગયા હોત તો આ કથા તમને પ્રેમથી સાંભળવા મળી જાત. પણ હવે એટલું કહું છું કે મારા મંડપમાંથી હમણાં તું બહાર નીકળી જા. તમે જ્યાં સુધી મંડપમાં ઉભા છો ત્યાં સુધી મારી કથા આગળ ચાલશે જ નહીં. અને સુખદેવજી કથા વાંચતા વાંચતા રોકાઈ ગયા. એકવાર તો એ બોલતા તો બંધ થઈ ગયા. હું ત્યાં સુધી કઈ નહીં બોલું, તું જ્યાં સુધી સામે ઉભો છો તો મારે કથા નથી વાંચવી, મંડપની બહાર નીકળી જા. કેમ તો તને કથાના મહત્વની ખબર નથી, તું કથાની કિંમત આંકવા બેઠો છો. જે વ્યક્તિને કથાના મહત્વની જ ખબર નથી એની સામે કથા વાંચવાથી શું ફાયદો? હમણાં મંડપમાંથી ચાલતો થા અને સ્વર્ગનો રાજા ઇન્દ્ર હાથમાં રત્ન જડિત સોનાનો ઘડો લઈને આવે, અમૃત ભરીને આવે અને છતાં સભામાંથી અપમાનિત થઈને બહાર નીકળે, એના કથા સાંભળવા ન મળે. અને માણસો તો એટલે કે આપણે બધા ખૂબ ભાગ્યશાળી, આપણે આવા કોઈ સોનાના ઘડા નથી લેવા પડતા, કોઈ અમૃત કોઈને નથી લેવા પડતા. અગાઉ એ રીત રિવાજ હતા કે ભાઈ ઘરડા લોકો કથા સાંભળવા આવતા, હાથમાં તો કંઈક દાણાનો વાટકો ભરીને આવે અને એ રીતથી કથા શ્રવણ કરે. આજ કહેવામાં આવે છે કે ભાઈ તમે કોઈ ભેટ ધરો તો પણ ભલે કે ન ધરો તો પણ ભલે, કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે આવીને બેસશે તો પણ આ કથા એને એટલી જ સાંભળવા મળે. આમાં કોઈ ભેદભાવ નથી, કારણ 100 રૂપિયા ધર્યા એટલે 100 રૂપિયાની કથા આપજો
અને 50 રૂપિયા ધર્યા તો અને 50 રૂપિયાની કથા, અને 10 રૂપિયા ધર્યા તો કે તું આટલું સાંભળીને બહાર નીકળ, એવી કોઈ વાત નહીં. તમે કોઈ ભેટ લઈને આવો તો પણ ભલે, કે ખાલી હાથે બેસો તો પણ ભલે, હૃદયમાં શ્રદ્ધા અને ભાવ લઈ અને કોઈ પણ વ્યક્તિ કથાના મંડપમાં આવશે, એના કથા એટલી જ શ્રવણ કરવા મળે. હજારો કે લાખો રૂપિયાના ખર્ચ કરવા વાળા યજમાન અથવા તો આયોજક, એ ખર્ચ કરવા વાળાને જેટલી કથા સાંભળવા મળે એટલી જ કથા, કોઈ કઈક ન ધરે તો પણ એને કથા તો એટલી જ સાંભળવા મળે. જો મુખ્ય યજમાન જેને કહીએ એ જેટલી કથા સાંભળે એટલી જ કથા કોઈ આમ છેલ્લે બેઠો છે એને કથા તો એટલી જ સંભળાવવાની છે. એમાં કોઈ ભેદભાવ નથી હોતા. અને આટલી ભેટ ધરી તો આને આવી કથા, એવી કોઈ વાત નહીં. આજ સુખદેવજી બોલ્યા છે કે ઇન્દ્ર હમણાં મંડપની બહાર નીકળી જા. માનવો ભાગ્યશાળી છે, માણસો નહીં. માણસોને ભાગ્યશાળી કીધા કે કોઈ વસ્તુની આવશ્યકતા નહીં, હૃદયમાં શુદ્ધ ભાવ, એ શુદ્ધ ભાવ લઈને બેસીએ એટલે આપણા ઉપર તો કે પ્રભુની કૃપા થાય. અને આ કથા શ્રવણ કરવા તો આપણને પણ, દર્શનમાં પણ તમે વિચારો, દર્શન પ્રભુના એવા જ છે કે તમે ભેટ લઈને જાઓ તો પણ ભલે, કે ખાલી હાથે જાઓ તો પણ ભલે, ભગવાન તો તમને દર્શન દેવા બેઠા જ છે, ઈશ્વર તો બેઠા છે. આ તો એ મંદિર વાળા એમ કહે કે આટલા નોટ આપ તો તને આગળથી દર્શન કરાવી દઉં, એ તો કીધું અંદરો અંદરની સમજૂતી છે. બાકી ભગવાનની આ કઈ થોડી રીત છે, આ નોટ લઈ આને આવે એટલે અહીંથી કરાવવા, અહીંથી આને અહીંથી પ્રવેશ આપવો, તો કઈ કોઈ વાત નથી. કોઈ પણ વ્યક્તિ હોય સામા તો બધા, પ્રભુની સામે તો બધા એક સમાન બતાવ્યા. ઇન્દ્ર દેવતાઓ સાથે આવ્યા, અપમાનિત થઈને ગયા, એના કથા શ્રવણ કરવા ન મળી. સુતજી બોલ્યા છે તમે ભાગ્યશાળી છો, આપણે બધા ભાગ્યશાળી લોકો કે પ્રભુના ગુણાનો વાદ ગાઈ શકીએ અને શ્રવણ કરી શકીએ. અને સુતજી જે કથાનો પ્રારંભ કર્યો છે એના મુખમાંથી શબ્દો નીકળ્યા છે કે આ ભાગવતી લીલા છે. અને ભાગવતની કથા કેવી, તો એ ભાગવતી લીલા માટે સુખદેવજી બોલ્યા કે આ કથા અનેક પાસે આવી, બધાએ જેવા જેવા મનોરથ કર્યા બધા ઉપર તો એ જાતની કૃપા થઈ. એકદા હી વિશાલાયામ, એક દિવસ બદ્રી વિશાલ નામના ક્ષેત્રમાં નારદજી ફરતા હતા. સામા સનત કુમારો મળ્યા. સનત કુમારો નારદજીને પૂછે છે કે ભાઈ તમારા મુખ ઉપર ચિંતા શેની છે? નારદજી જવાબ આપ્યો કે મારા મુખ ઉપર ચિંતા, તો ચિંતા એ વાતની કે મેં પૃથ્વીના ખૂબ વખાણ સાંભળ્યા, અને વખાણ સાંભળી અને હું આ ભૂમિની પરિક્રમા કરવા નીકળો, યાત્રા કરવા માટે નીકળો. અનેક ઠેકાણે યાત્રા કરી, હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ, સેતુબંધનામ, અનેક ઠેકાણે મેં યાત્રા કરી. પણ ના પશ્યમ કુતરચિત છદ્મ મન સંતોષકારકામ, મને ક્યાંય મનની શાંતિ જોવા ન મળી, આત્માનો સંતોષ ન જોયો. નારદજી ભાગવતજી જેવા ગ્રંથમાં કબૂલાત કરે છે કે જ્યાં જ્યાં હું ફર્યો ત્યાં બધે દંભ અને દેખાડો જાજા હતા, હકીકત બહુ થોડી હતી. આજ આપણે એમ બોલીએ છીએ આજનો જમાનો બગડ્યો, આજ આ બધું પાખંડ ને બહુ થવા લાગ્યું. આજ કઈ થોડું પાખંડ છે, આ તો હાલ્યું જ આવે છે. આજથી 516 વર્ષ કે 17 વર્ષ પહેલા શ્રીમદ વલ્લભ પ્રભુ એમ બોલ્યા, વલ્લભાબ્દ 532 બતાવ્યું. અને 15-16 વર્ષની અવસ્થાએ તો આ બધા ગ્રંથોની શ્રીમદ વલ્લભ પ્રભુએ રચના કરી. તો એ 500 વર્ષ પહેલા કહેવાનું છે પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ સર્વમાર્ગે સુનષ્ટેશો. આ બધા માર્ગો છે તો બધા નષ્ટ થશે. જો કોઈ માર્ગ કઈ ટકવાનો થોડો, બધા માર્ગો જયારે નષ્ટ થાય ત્યારે એક શ્રી કૃષ્ણ એવ ગતિર્મમ, આ એક શ્રી કૃષ્ણ તો એ જ મારી ગતિ થાવ. બાકી તો પાખંડ પ્રચુરે લોકે, આ પાખંડ તો પરાપૂર્વથી ચાલ્યું આવે છે. હાથમાંથી કંકુ ખેરવા વાળા કઈ આજકાલના થોડા છે, આ બધું પરાપૂર્વથી આવે છે. જો નાળિયેરમાંથી કેવી વસ્તુ કાઢી બતાવે, આ બધું પેલાથી બતાવ્યું છે. નારદજી બોલ્યા હું અનેક ઠેકાણે ફર્યો અને ભાગવતમાં એ બધા નામ લખ્યા છે, કઈ કઈ જગ્યાએ ફર્યા. હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ, સેતુબંધ, રામેશ્વર, બધે જઈ આવ્યા. આ બધા સ્થાનમાં ફર્યા. કોઈ જગ્યાએ તો મેં ક્યાંય મનની શાંતિ નથી જોઈ. તીર્થમાં ફર્યો તો તીર્થમાં જવાથી હું દુઃખી થઈ ગયો.
નારદજીના શબ્દો. આજ આપણે કોઈને એમ કહો કે ભાઈ મારે ભાઈ બીજ યમુના પાન કરવા છે, અમારે પણ ગંગા સ્નાન કરવું છે, આવી વાત કરો. જે જઈ આવ્યા છે એને એમ પૂછો કે ભાઈ તમે જઈ આવ્યા છો, તમે અમને સૂચના આપો કે ત્યાં શું ધ્યાન રાખીએ. ઓલા હશે ને કે કાંઠે લુગડા પડ્યા હોય ને ધ્યાન રાખજો, બાકી ડૂબકી મારીને બહાર નીકળો તો ટુવાલ નથી હોતા, કપડા નથી રહેતા. દર્શન કરીને બહાર આવીએ તો ચપ્પલ ઉપડી જાય છે. આ બધી વસ્તુ પરાપર્વતથી બતાવે કે હું અનેક ઠેકાણે યાત્રામાં સ્થળમાં ફર્યો, મને ક્યાંય મનની શાંતિ જોવા ન મળી. આ કેશોદ ગામ તો એ છે કે જેમાં અનેક ગુરુ સ્વરૂપોએ સત્ર અને શિબિરો કરી ખૂબ પોષણ આપ્યું. પૂજ્યપાદ શ્રી પુરુષોત્તમલાલજી મારા દીક્ષા ગુરુ, અહીંયા બેઠેલામાંથી પણ ઘણા ના હશે, પૂજ્ય દાદાજી શ્રી બ્રજભૂષણલાલજી મહારાજ, તો કે આ બધાએ ખૂબ પરિશ્રમ લઈ અને ખૂબ પોષણ આપ્યું આ બધી સૃષ્ટિઓને, કે જેનું ફલ આજ આપણે જોઈ રહ્યા છીએ. બાકી યાદ રાખજો કે સત્સંગ માટે માણસોને ભેગા કરવા બહુ મુશ્કેલ થઈ જાય છે, યાદ રાખજો. બાકી રસ્તા ઉપર ટોળું ભેગું કરવું હોય ને તો થઈ જાય, તમાશો કરો અને ટોળું ભેગું. ખાલી એક જાહેરાત દઈ દો કાલે મહારાજ અહીંયા કંઈક ચમત્કાર બતાવવાના છે મંડપમાં, એટલે કેમેરા લઈને લોકો આવે, ચેનલો વાળા અહીંયા ભેગા થઈ જાય. જો કંઈક જો ચમત્કાર કંઈક ખેલ કરીએ એટલે ચેનલો વાળા અહીંયા ભેગા થશે, પણ ક્યાં વાંધો છો. પણ શુદ્ધ સત્સંગ માટે એક 50 જણાને ભેગા કરવા ને એ મુશ્કેલ થઈ જતો હોય છે. એ બધા ભેગા શું કામ થાવ છો, તો આ બધા સ્વરૂપોએ જે પરિશ્રમ લીધો તો એનું ફળ છે. આ બધું સ્વરૂપોનું પરિશ્રમનું ફળ બતાવ્યું. તો આ ગામમાં તો અનેક સ્વરૂપોએ આ રીતથી પરિશ્રમ લઈને સત્રામ શિબિરો કરી. મારા પિતાએ પણ ઘણી કથા આ ગામમાં વાંચી. હું નાનો હતો ત્યારે હું સાથે આવતો, એની અનેક જગ્યાએ કથામાં સાથે ના આવ્યો છું. તો હું કહેવા એ માંગુ છું કે મારા પિતા જયારે કથા વાંચતા ત્યારે મહાત્મ્યની કથામાં એક પ્રસંગ વર્ણન કરતા કે વ્રજમાં કથા હતી, અને એ રીતથી વ્રજમાં કથામાં કેમ ગયા હશે એટલે યમુનાજીના કિનારે માળા સતત એના હાથમાં, એટલે એ બેઠા બેઠા તો માળા કરતા હતા. યમુનાના કિનારે માળા ચાલતી હતી, અને એ વખતે કોઈ કિંમતી કાર, કિંમતી મોટર ગાડી આવીને ઊભી રહી. એમાંથી સારા ઘરના એક પતિ પત્ની ઉતર્યા અને યમુનાજીનું પૂજન કરવા માટે આવ્યા. સાથે એના ચોબાજી ગોર પણ હતા, અને બધી વસ્તુ સાથે, એલી પૂજાપાનો આખો થાળ, યમુનાજી માટે એક સાડી, શ્રીફળ, એને દૂધની ગાગર ને બધું સાથે, જે કંઈ સાથે જોઈએ, કુમકુમ અક્ષત બધું વસ્તુ સાથે. સમૃદ્ધિશાળી હતા, એટલે કંઈક ઘરેણું લઈ આવ્યા હતા, યમુનાજીમાં પધરાવીને અર્પણ કરવું છે. એ બધી વસ્તુ ત્યાં એ ચોબાજી બધું એને સંકલ્પ કરાવે ને પૂજન કરાવે. એ જેટલી વાર બેનને જેવી સૂચના આપે તો એ રીતથી કરતા જાય. પણ જ્યાં સુધી બેનની એ પૂજા ચાલી, યમુના પૂજન નહીં કરી રહ્યા હતા, એટલો સમય એના પતિ શું કરતા હતા તો કે સામે પાનની દુકાનને ગોતી લીધી. દુકાનના ઓટલે બેસે ને વ્યસની વ્યક્તિ, એટલે સિગરેટ હાથમાં, એક પીએ ને ઠરે એટલે પછી બીજી પેટાવે, એ ઠરે એટલે પાછી ચાલુ કરે. એ ત્યાં સુધીમાં તો બેને જ્યાં સુધી પૂજા કરી ત્યાં સુધી એટલે કેટલી અગરબત્તી પેટાવી ને કેટલી પછી ઠારી નાખી. અને જ્યારે પૂજન પૂરું થયું એટલે બેન બહાર નીકળી અને પતિ પાસે આવીને કહે છે કે જો ને બા બાપુજી કેટલો ખર્ચ કરીને આપણને અહીંયા સુધી મોકલ્યા છે, અને તમે પણ અહીંયા સુધી આવ્યા છો, તો જરા ત્યાં બાજુમાં તો એકવાર આવો. તમે બીજું કઈ ન કરો તો કઈ નહીં, પણ ખાલી એકવાર યમુના જલનો સ્પર્શ કરી અને જલના આંખે અડાડીને માથે છાંટી લ્યો. ઓલા ભાઈ એક ના બે ન થાય, મારે બૂટ કાઢવા પડે ને મારા મોજા બગડે ને, તું જે આવી બધું આવી ગયું મારું, ચાલ. આ વસ્તુ ખાસ મારા પિતા મહાત્મ્યની કથામાં ઘણી વાર વર્ણન કરતા. આજે કોઈ પાસે જૂનવાણી કેસેટો પડી હોય તો સાંભળી લેજો, તમને આ પ્રસંગ સાંભળવા મળશે. અને એ જયારે આ રીતથી આમ કરતા હતા, પછી બેનને બહુ દુઃખ થયું, બિચારા આંખમાં જજડી આવી ગયા. ખૂબ મનાવ્યા પતિને કે ભાઈ મારા માટેથી એકવાર તો એ તું આ ગઈ ને બધું આવી ગયું. એટલે પછી તો એ તો રડતા હતા, આમ નીકળી ગયા, મોટામાં બેઠા ને ચાલ્યા ગયા. પણ આજે ભક્તિ જ્ઞાનના વૈરાગ્યની કથા આવે ત્યારે ખાસ આ પ્રસંગને વર્ણન કરતા કે ભાગવતમાં લખ્યું છે ભક્તિ યુવા
છે, જ્ઞાન વૈરાગ્ય ઘરડા થઈ ગયા. ભક્તિ યુવાન અને જ્ઞાન વૈરાગ્ય તો ઘરડા. એ ભક્તિ યુવાન હતી એટલે ત્યાં બરોબર આવી, એને બધું પૂજન કર્યું, અને જ્ઞાન વૈરાગ્ય બિચારો અગરબત્તી હળગાવવામાંથી ઊંચો નતો આવતો. એની રીતથી વૃદ્ધ હતો. તો આ જ્ઞાન કરાવ્યું છે કે ભાઈ ભક્તિ. નારદજીની ફરિયાદ એ છે કે મારી ચિંતા શું, મારા મુખ ઉપર એક જ વાતની ચિંતા કે મારા દેશમાં, મારા પ્રાંતની અંદર ભક્તિ યુવાન અને જ્ઞાન વૈરાગ્ય, તો જ્ઞાન વૈરાગ્ય ઘરડા છે. અને આ કથા હજી સુધી શું કામ ચાલે, તો એનું કારણ એ છે કે રોગ હજી મટ્યો નથી. આ રોગ હજી મટ્યો નથી. એ રોગ પાછો થોડા ટાઈમે પાછો થાય જ છે. પાછો રોગ બતાવ્યો. કોઈ પણ સ્થાનમાં જાઓ તો આ વસ્તુ જોવા જ મળે કે ભક્તિ યુવાન છે, જ્ઞાન વૈરાગ્ય તો એ ઘરડા. તમારે ખાલી આમ જોવું હોય તોય જોઈ લ્યો, આજુબાજુ જુઓ ને તોય તમને ખબર પડી જાય છો કે ભાઈ ક્યાંય પણ સત્સંગ કે કથા ચાલતી હોય ત્યારે તમે જુઓ કે જાજો સમૂહ કયો બેઠો હોય, તો કે બેન દીકરીઓનો. એની સામે આમ ગણતરીથી તમે જુઓ તો પુરુષોની સંખ્યા થોડી જ હોય સંખ્યા. એ શા માટે, તો એનું કારણ એ છે કે ભક્તિ યુવાન છે. કોઈ પણ સ્ત્રીને ગમે એટલો કડક નિયમ બતાવો કે કોઈ કઠિન વ્રત બતાવો તો એ કરી શકે, એ પ્રેમથી કરી શકે. ગમે એવું વ્રત બેન દીકરી કરતી હોય છે. અમારું મૂળ ગામે ગામડું જ છે, અને બચપને ખૂબ ગામડામાં વીત્યું હતું. એવા બેન દીકરીઓ જોયા કે જ્યાં નિયમ 11 કેવા નિયમ લીએ, તો કોયલ વ્રત લીએ, ટવકો સાંભળે પછી જ મોઢામાં કઈ નાખવાનું. કોઈ સૂર્ય પૂજાના વ્રત લેતા હોય કે સૂર્યનારાયણના દર્શન કરી પૂજન કરીને પછી જ ભોજન કરશો. ચોમાસાના દિવસોમાં 4-4, 5-5 દિવસ સુધી સૂર્યનારાયણના દર્શન ન થાય, અને 4 દિવસ કે 5 દિવસ સુધી તો કે ભૂખી રહીએ. તો આવા કઠિન વ્રત બેન દીકરી કરી શકે. પણ એ વ્રત કરવા વાળા સ્ત્રીને પૂછવામાં આવે કે આ વ્રત તમે તમારા પતિ પાસે કરાવી શકો? કોઈ માને જઈને પૂછો કે માં તમે જે વ્રત કર્યું છે એ વ્રત તું તારા દીકરા પાસે કરાવી શક? એટલે માં કે પત્ની હસીને કહે કે મહારાજ તમે અમને કહો, અમને કહેશો એ બધું કે વ્રત કરીએ. અમારા ધણી દીકરા ન માને, એને તો એ ટાઈમસર જે કંઈ દેવું છે એ દેવું જ પડે છે. જો તો આ દરેક વાતનો અર્થ તો એક જ નીકળો કે ભક્તિ યુવાન અને જ્ઞાન વૈરાગ્ય ઘરડા. એક નામ નથી, બે છે, જ્ઞાન અને વૈરાગ્ય. એટલે બે વસ્તુ આવી કે કોઈ પત્ની પતિ પાસે કઈ નિયમ નથી પડાવી શકતી, અને માં દીકરા પાસે કોઈ નિયમ નથી પડાવી શકતી. એ પોતે કહે તમે અમને કહો. કોઈની તકલીફ માટે એમ કહો કે ભાઈ એટલું તો આ નામ લ્યો, તોય ઘણા કહે કે એના વતી હું માળા કરી લઉં તો ચાલે. ત્યારે ઘણી વાર મનમાં એમ થાય કે તમે ક્યારેય ડાક્ટર પાસે જઈને એમ કહો છો અમારા ધણી તો ઇન્જેક્શન નથી લેતા, મને મારી દે એક ઇન્જેક્શન એટલે એનો તાવ ઉતરી જાય, સાજા થાય. આવી કોઈ દવા નથી, આવા કોઈ ઈલાજ નથી કે એક જણાને પીવડાવો ને બીજાને રોગ મટે. એવું કાંઈ નહીં. કર્મ બધાના અલગ અલગ છે. જે કંઈ કરવું છે આપણે જ કરવું છે. જો તો ભક્તિ યુવાન છે, જ્ઞાન વૈરાગ્ય ઘરડા. નારદજી બોલ્યા મને તો બહુ આશ્ચર્ય થયું કે માં બેઠી રડે છે અને દીકરાઓ ઘરડા થઈને બાજુમાં પડ્યા હતા. જયારે બધું પૂછ્યું કે તું કોણ છો, તો સ્ત્રી બધી વાત કરે છે હું ભક્તિ, આ બે મારા દીકરા. શું કામ ઘરડા થયા? તો કાલયોગી ને જર્જરાવ, કાળના પ્રભાવથી. નારદજી બોલ્યા ચિંતા કરમાં હું વૃદ્ધાવસ્થા દૂર કરી દઉં. અને એ વૃદ્ધાવસ્થા દૂર કરવા માટે ત્યાં આસન લગાડીને બેઠા, અને એકવાર તો આખા વેદના બધા મંત્ર ભણી ગયા, વેદનું પારાયણ કર્યું અને ગીતા પાઠ કર્યા. વેદ અને ગીતાના મંત્રોના ઉચ્ચાર થયા. એનું પરિણામ એ આવ્યું કે મૂર્છિત થયેલા જ્ઞાન વૈરાગ્ય એકવાર આમ જરાક બેઠા થયા, થોડા બેઠા થયા, પડખું ફર્યા, વળી પાછા લાંબા થઈને પડી ગયા, ઢળી પડ્યા. જાગૃતિ આવી ખરા, અને જાગૃતિ જાજો સમય એની અંદર ટકી નહીં, પાછા મૂર્છિત થયા. એ વખતે નારદજીને ચિંતા થઈ કે હવે હું શું કરું? ત્યારે આકાશવાણી થઈ છે. આકાશવાણી એ સમયે થઈ કે નારદ ઉદાસ ન થતા હંમેશા સત્કાર્ય કરજો, સત્કર્મનું ફલ હંમેશા સારું જ પ્રાપ્ત થશે. આ વાત સાંભળી નારદજી ત્યાંથી ઋષિમુનિઓના આશ્રમમાં આવ્યા. બધાને કહે મને કંઈક સત્કર્મ બતાવો. કોઈ એમ બોલ્યા ગીતાનો પાઠ કરજો, કોઈ કહે છે વેદનું પારાયણ કરો.
ત્યારે નારદજીનો જવાબ છે કે આ બધું તો કરી ચૂક્યો, આનાથી આગળની વાત સમજાવો. કોઈ આનાથી આગળ તો કંઈ સમજાવી ન શક્યા. હવે નારદજીએ સનતકુમારોને પોતાની મુશ્કેલી બતાવી કે મારા મુખ ઉપર આ વાતની ચિંતા. સનતકુમારો જવાબ આપે છે, માં ચિંતા કરો દેવર્ષિ હર્ષમ ચિત્તે સમાવય. ચિંતા ન કરતા આપણી પાસે ઉપાય છે, અને ઉપાય એવો છે કે કોઈ નવો અખતરો નથી કરવો, જે પરાપૂર્વથી આવે છે એ જ ઉપાય તમને બતાવીએ. અને જ્યારે ભાગવતની આજ્ઞા કરી એટલે એકવાર તો નારદજીને શંકા ગઈ છે, બોલ્યા કે મહારાજ ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળેલી વાણી, અને આ ભાગવત શું છે? ભાગવત તો વ્યાસજીએ લખ્યું અને સુખદેવજીએ વાંચ્યું. બાપે પુસ્તક લખ્યું અને દીકરાએ સમાજ સામે વાંચી બતાવ્યું. તો જે કાર્ય, જે સફળતા ભગવાનની વાણીથી ન મળી એક બ્રાહ્મણની વાણીથી મળી જશે? આ પ્રશ્ન શંકા કરી સનતકુમારો સામો પ્રશ્ન કરે છે કે પેલા તમે એ નક્કી કરો કે તમારે તમારા શંકાના સમાધાન કરવા છે કે પેલા ત્યાં ઢળીને પડ્યા છે એની મૂર્છાવસ્થા દૂર કરવી છે? નારદજી જવાબ આપે છે, મહારાજ શંકાના સમાધાન તો નિરાતે થઈ શકે. અત્યારે તો જે ઓલી સ્ત્રી રડે છે એના રુદનને બંધ કરવું છે, એના બાળકોને મારે પાછા બેઠા કરવા છે. સનતકુમારો આજ્ઞા કરે છે, શંકાના સમાધાન રસ્તા ઉપર ઉભા ઉભા થોડા થશે. જે કઈ આપણા શંકા કરીએ સત્સંગ તમે કરો ત્યારે વિચારજો કે સત્સંગ કઈ રીતથી થાય છે. એક સ્થાન પસંદ કરીએ, એ સ્થાનમાં જઈને બેસીએ ત્યારે સત્સંગ થાય. અહીંથી હું કથા વાંચીને ચાલ્યો જતો રસ્તા ઉપર કોઈ મને ઉભા રાખીને કે મહારાજ થોડો સત્સંગ કરાવો ને, સત્સંગ કરવો હોય તો આવડો માંડવો બાંધ્યો છે, આવીને મન પડે એટલો સત્સંગ કરી જા. સત્સંગ આ બધી વસ્તુ એ છે કે શંકાના સમાધાન રસ્તા ઉપર ન થઈ શકે, શંકાના સમાધાન કરવા છે તો મંડપમાં આવીને બેસો. એ કહેવામાં આવ્યું છે, નારદજીને પણ આજ્ઞા કરી કે તમારે કેરીથી મતલબ છે કે ગોઠલીથી મતલબ છે? તમે નક્કી કરો કે તમારે કેરીથી મતલબ છે કે ક્યાં આંબામાંથી આવીને કોણે તોડીને, તમારે એનાથી શું મતલબ? તમારે તો જે વસ્તુ છે એનાથી મતલબ રાખો. નારદજી પણ સમજી ગયા મારે તો મારી મુશ્કેલીને દૂર કરવી છે. ત્યારે આજ્ઞા કરવામાં આવી તમે યજમાન બનો, ગંગાના કિનારે ઉપર જઈને બેસો અને અમે તમારે ત્યાં કથા વાંચવા માટે આવીએ, અને ત્યારે જુઓ શંકાના સમાધાન કેવા થાય છે. અને એ આ આજ્ઞા સાંભળી નારદજી મહારાજ ગંગાના કિનારા ઉપર જ્યાં આનંદ તટ હતો ત્યાં પધાર્યા, યજમાન બનીને બેઠા. સામા સનતકુમાર કથા વાંચવા માટે આવ્યા અને ખબર પડી લોકોને, બધા કથા સાંભળવા માટે આવ્યા. એક એક શ્રોતાના પણ ભાગવતમાં નામ મૂક્યા છે કે જે કથા સાંભળવા આવ્યા એ કોઈ સામાન્ય લોકો નતા. ભૃગુર વશિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો મેધાતિથિર દેવલ દેવરાતો રામસ્ તથા ગાધિ સુતશ્ચ શાકલો મુકુંદ પુત્રાતિ ચ પિપ્પલાદ. ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, દેવરાત, છાયાશોક, આ બધા ઋષિમુનિઓ, જાજલી, જન્નો, આ બધા ઋષિમુનિઓ ત્યાં કથા સાંભળવા આવે છે. અને ભૃગુ ઋષિની તો કથા છે કે દિવસ આખો કથાના મંડપમાં હોય અને રાતના આજુબાજુના જંગલમાં બહાર નીકળે, ઋષિમુનિઓના આશ્રમ સુધી જાય અને બધાના સમાચાર આપે કે જો ત્યાં કથા ચાલે છો, આ તો લાભ લ્યો. અને દિવસે દિવસે શ્રોતાઓ ગંગાના કિનારા ઉપર વધવા લાગ્યા. સનતકુમારોએ કથાનો પ્રારંભ કર્યો એ વખતે એના મુખમાંથી શબ્દો નીકળ્યા છે કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતીમ કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિચિત્તમ સમાશ્રયેત. આ કથા કેવી છે? હંમેશા સાંભળવાની કથા, નિત્ય સાંભળો, રોજ સાંભળવાની વાત છે. કથાના મંડપમાં કોઈ દીકરીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ રોજ કથા સાંભળવાથી શું મળે? સનતકુમારોનો જવાબ છે કે દીકરી પેલા એ તું જવાબ આપ કે સવારના પેલું કામ તું શું કરે છે? દીકરીએ જવાબ આપ્યો કે પેલા તો કામ હાથમાં લઈને એટલે સાવરણી લઈ ઝાડુ લઈને આખા ઘરમાંથી કચરો કાઢીએ. પૂછ્યું કે રોજ કચરો કાઢવો પડે? થોડા દિવસે કાઢો તો ન ચાલે,
દીકરી ના પાડી કરે, ઘણી વાર તો દિવસમાં 2-3 વાર કાઢવો પડે. વધારે ધૂળના ધજ ઉડે તો વધારે સફાઈ કરવી પડે. ઘર મેલું થાય, કોઈ મહેમાન આવે તો એને બેસવાની ઈચ્છા ન થાય. જવાબ છે કે ભાઈ તું સમજી લે દીકરી કે સત્સંગ અને કથા પણ આ વસ્તુ કરે છે કે નિત્ય રોજ સત્સંગ કરવાથી કે રોજ કથા શ્રવણ કરવાથી શું થાય તો કે મન સ્વચ્છ રહે, આપણું મન મેલું ન થાય. અને મન ચોખ્ખું હશે તો પરમાત્માને હરિ ચિત્તમ સમાશ્રયિત, શ્રી હરિને આપણા ચિત્તમાં નિવાસ કરવાની ઈચ્છા થાય. પરમાત્મા કૃપાળુ છે. ભગવાન કૃપા કોઈ પણ ઉપર કરે છે, પણ યાદ રાખજો કે બધાના ચિત્તમાં નથી બેસતા. બધાના હૃદયમાં પ્રભુ આવીને આસન લગાડીને ન બેસે. બાકી તો દૈત્યો તપ કરે તો એના ઉપર કૃપા કરતી, આશીર્વાદ તો નહીં આપે, કૃપા એના ઉપર કરે. પણ પ્રભુ કહે છે કે મારો નિવાસ ક્યાં? તો મારો નિવાસ તો પછી ભક્તના હૃદયમાં. નાહમ વસામે વૈકુંઠે, હું વૈકુંઠમાં નથી હોતો. પ્રભુ કહે છે મદ ભક્ત, મારો ભક્ત જ્યાં સત્સંગ કરે છે, મારી કથા કરે, મારું નામ બોલતો હોય એ વખતે હું એના હૃદયમાં આવી અને નિવાસ કરું. હૃદયમાં નિવાસ કરું. કેશોદમાં જ મેં સાંભળેલું પદ, જે કોઈ કૃષ્ણ ગુણ કહે, કૃષ્ણ એના ઉરમાં વહે. રહે નહીં, વહે. કોઈ કહે રહે નહીં, એ શબ્દ આપ્યો વહે. જે કોઈ કૃષ્ણ ગુણ કહે, કૃષ્ણ એના ઉરમાં વહે. ઉરમાં રહે તો ખરા, પણ ત્યાંથી વહે એવા પછી બીજાના ઉર સુધી પહોંચે. જેના મુખમાં ભગવત નામ છે. સત્સંગ તો એ બતાવ્યું કે ભાઈ આપણે કીર્તન ગાય, એ આપણામાંથી કીર્તન નીકળે અને સાંભળતા સાંભળવા વાળાના હૃદયમાં ત્યાં પ્રભુનો પ્રગટ્ય થાય. એ ભાવાવેશમાં આવી જાય. કોઈ સારું કીર્તન સાંભળીએ ને આપણને આનંદ આવે, એનો અર્થ એ જ બન્યો કે જે કોઈ કૃષ્ણ ગુણ કહે, કૃષ્ણ એના ઉરમાં વહે. આપોઆપ પ્રભુ ત્યાંથી વહેતા શામાના ઉર સુધી પહોંચી જાય. આ સનતકુમારો પણ બોલ્યા છે, યસ્ય શ્રવણ માત્રેણ હરિચિત્તમ સમાશ્રયિત. શ્રવણ કરવાથી પરમાત્મા કાનના દરવાજામાંથી અંદર પ્રવેશ કરે અને હૃદયમાં આવીને બિરાજીશ. જો પ્રભુ કાન દ્વારા સીધા અંતરમાં ઉતરે, આંખ દ્વારા મનમાં ઉતરે છે. અંતર અલગ છે, મન અલગ છે. આપણે ત્યાં મનોચિકિત્સક છે, આપણે ત્યાં અંતરના કોઈ ચિકિત્સક નથી હોતા. મનોરોગી હોય, અંતરરોગી કોઈ ખબર જ નથી પડતી કે આનો રોગ શું. અંતરરોગી કોઈ નથી બતાવ્યા, મનોરોગી બતાવ્યા. સનતકુમારો બોલ્યા છે કે યસ્ય શ્રવણ માત્ર, કાનના રસ્તે પ્રભુ પધારે અને ચિત્તમાં શ્રી હરિ આવીને નિવાસ કરે. અને ભાગવતી લીલા કેવી છે, અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેયી શતાની ચ. હજારો અશ્વમેઘ યજ્ઞ કરો, સેંકડો વાજપેયી યજ્ઞ કરો, પણ એક જ્ઞાન યજ્ઞની તોલે તો કોઈ ના આવે. ન ગંગા ન ગયા કાશી, ઘણા બધા તીર્થની યાત્રા નથી કરી તો કોઈ વાંધો નહીં, શ્રદ્ધાપૂર્વક એક કથા સાંભળી લ્યો. બધા તીર્થની, બધી યાત્રાઓનો, બધા તીર્થના સ્નાનનો બધા ફળ બતાવ્યા છે. સાંભળે એને તો અનેક ફળ બતાવ્યા. પણ ત્યાં સુધી ભાગવતમાં લખ્યું છે કે જ્યાં કથા મંડપ હોય એ મંડપ નીચેથી કોઈ કામ વસાત પસાર થાય. કોઈ શ્રોતાને કોઈ ઘરેથી બોલાવા કે આવે તો એ તો ખાલી બોલાવા આવ્યા, પણ મંડપ નીચેથી ચાલીને નીકળ્યા એટલે આપોઆપ એને ગંગા સ્નાનનું ફળ, યમુના પાનનું ફળ. આ તો ખાલી મંડપ નીચેથી પસાર થવામાં ફળ મળી જાય છે. તો ત્યાં એ વસ્તુનું પણ જ્ઞાન કરવામાં આવ્યું કે જરા વિચારજો કે શ્રવણ કરવાવાળાને તો ફળ, પણ સાથે સાથે આ ફળ તો બધાને પણ એવું મળે. કોઈ મંડપ નીચેથી કામ વસાત નીકળે એને ફળ, અને એક ફળ તો એવું મૂક્યો કે જે લેવાવાળાને ખબર ન હોય, અને એ ફળ એ આપ્યું છે કે કથા ભાગવતસ્યાપી નિત્યમ ભવતિ યદ્ગૃહે તદ્ગૃહમ તીર્થરૂપમ વસતામ પાપનાશનમ. કથા અત્યારે આ મંડપમાં ચાલે છે, પણ આ ફરતી દિવાલોને અડેલા જેટલા મકાનો છે તો
તો એ મકાન વાળા અહીંયા કથા સાંભળવા આવે કે ના આવે, છતાં એ બધાના કથાનું ફળ પ્રાપ્ત થાય. જરા વિચારો, શ્રવણ કરે કે ન કરે, ધ્યાનથી વિચારજો. શ્રવણ કરો કે ન કરો, છતાં ફળની પ્રાપ્તિ કઈ રીતથી? તો એમાં લખ્યું છે ભાગવતમાં કે વસતામ પાપ નાશનમ, 7 દિવસ સુધી, જ્યાં સુધી આ પ્લોટમાં કથા ચાલે, આ ફરતી દિવાલો વાળા તમામના 7 દિવસ માટેના અનેક પ્રકારના દોષ કે બળીને ભસ્મ થાય, પાપનો નાશ થાય. વિચારો કે એ કદાચ અહીંયા શ્રવણ કરવા ન પણ આવતા હોય, એ કદાચ આ સત્સંગ મંડળના સભ્ય ન પણ હોય, છતાં એને ફળની પ્રાપ્તિ. આયોજન કોક કરે અને ફળ અનેકને પ્રાપ્ત થાય. હવે તો આ એક જ વસ્તુ બતાવી, ગંગામાં તીર્થમાં સ્નાન કરવા માટે જવું પડે છે. શ્રીમદ ભાગવતી લીલા એ છે કે આ તીર્થ આપણા ગામ સુધી આવે, આપણા ઘર સુધી આવે, આપણી સોસાયટી સુધી આવે અને આપણને અહીં બેઠા બેઠા પાવન કરાવે. એ શ્રીમદ ભાગવતી કથા ઘણા બધા શાસ્ત્ર સાંભળ્યા, ઘણી બધી તીર્થની યાત્રા નથી કરી, પણ શ્રદ્ધાપૂર્વક એક કથાનું શ્રવણ કરવામાં આવે, આ બધા ફળ તો એ રીતથી બતાવ્યા. અને શ્રીમદ ભાગવત માટે તો લખ્યું છે, એ માનવા પાપ કૃતસ્તુ સર્વદા, ડગલે ને પગલે અપરાધ કરવા વાળા હોય કોઈ એવા વ્યક્તિ કે જેનામાં અનેક પ્રકારના દુર્ગુણ છે, અનેક પ્રકારની અનેક કમીઓ બતાવી, એવાને પણ બોલાવ્યા કે તમે પણ આવો અને મંડપમાં બેસો. ક્રોધાગ્નિ દગ્ધા, કોઈ ક્રોધથી તપતો હોય, સતત ગુસ્સા વાળો. ઘણા લોકો કહે કે મને વાતમાં પારો ચડે, ગુસ્સો આવે, એવા વ્યક્તિને કહેવામાં આવ્યું કે ચાલ આવીને મંડપમાં બેસી જા. અને જો કે 3 કલાક સુધી, જ્યાં સુધી કાનમાં પ્રભુના નામ જઈ રહ્યા છે, ત્યાં સુધી ક્રોધ શાંત થાય છે. ક્રોધ ઉપર કાબુ. કોઈ કુટિલ છે, કોઈ કામી અથવા તો કોઈ અન્ય રીતથી તકલીફ વાળા, બધાને કહેવામાં આવ્યું કે પરમાત્માના નામમાં મહાત્મ્ય છે. અત્યારે જ વિચારજો કે આપણે 3 કલાક સુધી અહીંયા બેસી શકો, ઘરે જઈને તમને એમ કહીએ કે અહીંયા જેમ બેઠા તો એમ ઘરમાં પાછા જઈને બેસી જાઓ, ગૂંઠણ દુખી જાય, કમારું દુખે. બીજાની ક્યાં વાત કરી, કોઈ મને આવીને એમ કહે કે મહારાજ અમારા ઘરે આવો ને ખુરશી સોફો આપી એના ઉપર ત્યાં આમ પરાઠી વાળીને 3 કલાક સુધી હલતા નહીં, તો હું ન બેસી શકું. સમજો, અહીંયા અત્યારે શું કામ બેસીએ? તો આપણે પ્રભુના નામ સંકીર્તન ચાલુ છે. અત્યારે ખબર નથી કે ગોઠણ શું કે શું દુખાવો, અત્યારે કઈ ખ્યાલ ન હોય. કેમ તો કે અત્યારે મન બુદ્ધિ બધું પ્રભુમાં લાગેલું છે. પણ જે બોલાઈ જાય પછી 15 મિનિટ અહીંયા બેસવું પડે ને, ત્યાં એમ થાય કે આ જલ્દી મહારાજ પૂજા કરાવે અને જલ્દી અહીંથી ઉભો થઈ ઉતાવળા ભેગા થાય. કેમ તો કે જેવું મોઢું બંધ થયું, ભગવત નામ બંધ થયું, એટલે મનમાં પછી આ જ વિચાર આવે કે હવે બધું શરીરની બધી ક્રિયાઓ બધી યાદ આવવા લાગે. શાસ્ત્ર કહે છે કે જ્યાં સુધી કાનમાં પ્રભુના નામ જાય છે, અનેક પ્રકારથી આવા ફાયદા બતાવ્યા. શરીરની અનેક દોષની વૃત્તિઓ ઉપર ભગવત નામ અંકુશ રાખે. અને મહાત્મા ત્યાં સુધી બોલ્યા, આમ આકાશ તરફ નજર રાખી, અંતરિક્ષ સામું જોઈ, ઊંચું જોઈને બોલ્યા છે, ક્રૂરા પિશાચા ઇવ નિર્દયાશ્ચ. હું જીવતા તો એક ને બોલાવું છું. ઘણા લોકોને એમ કહું ત્યાં કથા ચાલે છે, જાઓ જઈને સાંભળવા બેસો. સમાજમાં ઘણા એવા પણ છે કે જે જવાબ આપે કે અમારા ધંધા ખોટા, અમારે જેની તેની યારે ઉઠબેઠ કરવી હોય, અમારે જીતી ખાવું પીવું હોય, એ તમારા સત્સંગી વચ્ચે અમે ના આવીએ ને વધારે સારું. ઘણા આમ બોલે. ભાગવત એમ બોલે છે કે અવારને તો પેલા લઈ આવજો, જેનામાં આ બધું હોય એને તો પેલા લઈ આવીને બેસાડો. કાં તો હોસ્પિટલમાં જરૂરત કોની છે? દર્દીની જરૂરત છે. સાજા થાય એમ તો રજા દેવી છે. જે બીમાર છે એને દાખલ કરવા છે. એટલે એક વ્યક્તિને બોલાવ્યા, ક્રોધાગ્નિ દગ્ધા કુટિલાશ્ચ કામિના સપ્તાહ યજ્ઞને કલૌ પુનંતિ તે. જીવતાને તો બોલાવું છું, પણ કદાચ કોઈ મૃત્યુ પામેલા, અપમૃત્યુને પ્રાપ્ત કરેલા, કોઈ દુર્ગતિ ગયેલો ભટકતો જીવાત્મા હોય તો એને પણ કહું કે આવ અને તું પણ મંડપમાં બેસ. આજ મારી પાસે એવી દવા, એવી ઔષધિ છે જે તને તારા રોગમાંથી મુક્તિ અપાવશે. અને શ્રીમદ ભાગવત એવો દિવ્ય ગ્રંથ, અસદગતિ ગયેલા જીવને પણ મુક્તિ અપાવે. એ જ્ઞાન કરાવવા માટે આત્મદેવ બ્રાહ્મણ, ધુંધુલી એની પત્ની, ધંધોકારી અને ગોકર્ણ દીકરા થયા.
બાળક એકેય નતા, પણ જ્યારે બ્રાહ્મણ દુઃખી થઈને જંગલમાં આત્મહત્યાના વિચાર કરતા હતા, કોઈ સંન્યાસી ભેગા થઈ ગયા, કોઈ સાધુ પુરુષ ભેગા થયા, એક ફળ તોડીને આપ્યું, તારો દીકરો જોઈએ છે તો લે, દીકરો દેતા તો મને આવડે છે, એક ફળ તોડીને આપી દઉં, પણ એટલું યાદ રાખજે કે તારા ભાગ્યમાં નથી, આ તારા ભાગ્યની વસ્તુ નથી, તું પરાણે જબરન લઈ રહ્યો છો. બ્રાહ્મણ છો, તને વધારે તો શું કહું? સાધુ કહે છે તમે બ્રાહ્મણ છો મહારાજ, તમને વધારે શું કહીએ, પણ એટલું કહું છું, મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠો કર્મણો ગતિ. સૌથી બળવાન કોણ છે? કર્મની ગતિ છે. તમારા ભાગ્યમાં નથી. પ્રભુએ જે આપ્યું છે, એ પરમાત્માએ જે આપ્યું છે એમાં રાજી રહેતા શીખો. ખોટા મેળવવાના ફાફા મારશો તો દુઃખી થશો. પણ માન્યા નહીં બ્રાહ્મણ, એટલે હઠ કરવા લાગ્યા, અને સંન્યાસીએ પણ જોયું કે હઠીલો વ્યક્તિ છે, માનસે નહીં. એક ફળ તોડીને આપ્યું કે લઈ જાઓ ચાલો. બ્રાહ્મણે ઘરે આવીને ફળ પત્નીના હાથમાં આપ્યું, દેવી આ ફળ ખાજો, દીકરાની પ્રાપ્તિ. એ વિધિ કરાવવા માટે મહારાજ બહાર નીકળ્યા અને કોઈ બેનપણી બેસવા આવી. ધુંધુલીની બધી વાત સાંભળી એટલે બોલી છે કે ભાઈ તારે ફળ ખાવું છે? પેલી ના પાડી, મારો દીકરો જોતો જ નથી. એને બધા વાંધા બતાવ્યા. ભાઈ બાળકને એક તો 9 મહિના સુધી પેટમાં સાચવવો, એ પલાયત ગર્ભિણી કથા, માની લ્યો કે ધરતીકંપ થાય કે ઘરમાં આગ લાગે, બધા તો દોડીને નીકળે. ગર્ભવતી સ્ત્રી ક્યાંથી દોડશે? આવું કઈ ન થાય તો પ્રસૂતૌ દારુણામ દુઃખમ, બાળકને જન્મ દેવાનું દુઃખ. લાલને પાલને દુઃખમ, લાલન કરો પાલન કરો. ભાગવતમાં ગજબની વાત લખી છે. એમાં લખ્યું છે કે ભાઈ મના રીતથી પ્રસૂતિ આવે એટલે ઘરકામ કરવા નણંદા ઘરમાં આવે, રસોડું એના હાથમાં જાય. એ કેટલું ઘી મને ખવડાવશે ને કેટલું બીજા ઉપયોગમાં લેશે. મારે તો મારા એવું કઈ માથાકૂટ જોતી જ નથી. અને આવા દીકરાને જન્મ આપી અને એ સંતાનને પાળી પોષીને મોટું કરો, એ યુવાન બન્યા પછી બાળક એ સંતાન મારું થશે એવી ક્યાં કોઈ ખાતરી છે? મારે આવા કોઈ બાળકો જ ન જોઈએ. ધુંધલના મુખમાંથી શબ્દો નીકળ્યા, વંધ્યાયા વિધવા નારી સુખીની ચેતને મતી. સુખી તો એ છે જેને ધણી દીકરા કઈ ખટખટ ન હોય. આમ વિચારવા લાગ્યા, આ ફળનું શું કરીએ? એટલે બેનપણી કહે ચિંતા કરમાં, ફળ મને આપી દે, અને મારા ઉદરમાં બાળક છે, આપણે 9 મહિના સુધી બહાર નહીં નીકળીએ, હું સેવા કરવાના બાને તારી સાથે રહી જાઉં, મારે ત્યાં બાળક થાય તને આપું. આ ફળ તો ફળ લાવ બહાર ફેંકી આવું. એ ફળ ફેંકવા નીકળ્યા ને આંગણામાં ગાય બાંધ્યા હતા. મનમાં વિચાર આવ્યો કે એકવાર ગાયને ફળ ખવડાવી જોઈએ, ખ્યાલ આવશે કે મારા જે આપેલું ફળ કેવું છે. પેલા સંન્યાસીના વચન હતા કે આ ફળ જે ખાય એને અવશ્ય દીકરાની પ્રાપ્તિ, તમારા ભાગ્યમાં નથી. હાથ સુધી આવ્યું પણ ફળ તો ગાયના પેટમાં ચાલ્યું ગયું. બેનપણીને ત્યાં બાળકનો જન્મ થયો અને જાહેર કર્યો કે મેં દીકરાને જન્મ આપ્યો. બ્રાહ્મણ બહુ રાજી થયા, અને ગાયને જે ફળ ખવડાવ્યું એનું પરિણામ પણ આવ્યું કે ગાયના ઉદરથી પ્રસવ થયો. વાછડી કે વાછડાનો નહીં, પણ એક દીકરાનો જન્મ થયો. અમુક જગ્યાએ એવી પણ કથા આવે છે, અમુક ગ્રંથોમાં એમ પણ લખ્યું છે કે જે ગાયના દીકરા થયા એના કાન ગાય જેવા હતા, એટલે ગોકર્ણ કીધા. ભાગવતમાં ક્યાંય આવા ઉલ્લેખો નથી બતાવ્યા. ભાગવતકાર તો કહે છે કે બંને દીકરાઓને જાતકરણ સંસ્કાર કર્યા, નામકરણ કર્યા. ગાયના દીકરા ગોકર્ણ કહેવાના અને ધુંધલીનો દીકરો ધુંધુકારી કહેવાનો. દીકરાના કર્મ એવા હતા કે બાપને ગજબનું દુઃખ થયું. ગામમાં મોઢું કોઈને ન બતાવી શકે, બહાર નીકળે ઘરની એટલે કોઈને કોઈ ફરિયાદ કરે. એ કંટાળીને પિતા તપ કરવા ચાલ્યા ગયા. ગોકર્ણે સમજાવ્યા, પિતા ઘર માટે તમે જીવનના ઘણા વર્ષો ખર્ચી નાખ્યા, પરિવાર માટે તમે ઘણું કર્યું, હવે તમે તમારું કલ્યાણ કરો. હવે પરિવારની ચિંતા કરો માં, તમે તમારી રીતથી કલ્યાણ વિચારો. અને દીકરાના ઉપદેશના વચન સાંભળી અને કથા છે કે ગોકર્ણના વચન સાંભળી આત્મદેવ તપ કરવા ગયા. ગોકર્ણ યાત્રાએ નીકળ્યા. ધંધોકારી સ્વભાવથી જેવા હતા, એ ઝઘડા કરવા વાળા સ્વભાવ વાળા. ગામમાં કોઈ અંધ વ્યક્તિ
હોય તો મજાક એવી કરે કે ખાડા સુધી લઈ જાય અને પછી બોલે કે સીધો રસ્તો છે, ચાલ્યા જાઓ જાઓ. ઓલો 2 ડગલા ચાલે ને ખાડામાં પડે. આવા તો આવા એના કર્મ બધા આવી અને અનેક પ્રકારની ફરિયાદો કરે. નાની મોટી ચોરી કરે, પકડાઈ જાય, પાછો છૂટે. માં પાસે વાપરવાના બધા સંપત્તિ માગે, માં ના આપે એટલે ઝઘડા કરે. એક દિવસ તો ગુસ્સામાં માને લાત મારી દેતી. લાત મારીને બહાર નીકળો. આ તરફ ધંધલી